જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. તમને થશે કે કામાગ્નિની વાતો તો બહુ ચલાવીમાં. મહેમાન થઈને આવનાર વ્યક્તિ જ્યાં સુધી મહેમાનની જેમ રહે ત્યાં સુધી ઠીક છે, પણ ધીમે ધીમે આપણા ઘર ઉપર, આપણા લોકો ઉપર માલિકીનો હક જગાવવા માંડે તો ઘરના બધા જ સભ્યો અપસેટ થઈ જાય. અને ઘરનામાં જેણે મહેમાનને બોલાવ્યા હોય તેની સાથે બધા જ સંબંધો બગાડવા માંડે અને બધા સંબંધો હલી જાય, બધા ટકરાય. માત્ર ઘરનો વડીલ આ બધું જોયા કરે, કંઈ કહી શકે નહીં, સહી શકે નહીં, બોલી શકે નહીં, મૂંઝાતો બેઠો જ હોય. તેમ ઈચ્છામાસીનો આવો પરિવાર ઘરનું જીવનનું જીવવું બરબાદ કરી નાખે અને વડીલ બેઠો બેઠો જોયા જ કરે, કારણ કે એનું કાંઈ ઘરમાં ચાલતું નથી. કારણ કે એ સતત એવી દશામાં બેઠો હોય અને મૂંઝાતો હોય. એવી જ દશા આપણી માનવોની છે. આ પરિવારે માનવના જીવનમાં પાક્કો મુકામ જમાવી લીધો, સ્થાન જમાવી લીધું છે. બધા ઓરડામાં મહેમાનો છવાઈ ગયા છે. ઘરના લોકોને નથી ટેબલ પર જમવા બેસવાનું સ્થાન મળતું, કારણ કે એવો જ ગોઠવાઈ ગયા હોય બધા. ઘરમાં કોઈને પોતાનું ઘર સમજી, રૂમ સમજીને સુવા બેસવા જવું હોય તો ત્યાં પણ ભરાઈને બેઠા હોય. હા, અને જીવનના મૂળ માલિકને દૂર કર્યા હોય. જીવનનો મૂળ માલિક એ છે આપણા જીવનનો આત્મા. પણ આ પરિવારે આત્માને બંદીવાન બનાવી દીધો છે. આખા જીવનમાં બધા ગોઠવાઈ ગયા છે. આત્મા માત્ર સાક્ષી છે, એ જોઈ જ રહ્યો છે, મૂંઝવે છે પોતાને, પણ બોલી નથી શકતો. ફીલ કરો, કોઈ ખોટું કામ થઈ જાય તો આપણો આત્મા આ જીવને રડાવે છે, રોકે છે, ટોકે છે અને કીધા કરે છે તે આ ખોટું કર્યું, જેને આપણે કોન્શિયસ બાઇટ કહીએ છીએ. આપણે એને ક્ષમા આપી દઈએ ત્યારે આત્મા ખુશ થાય છે. આત્મા આ શરીરનો માલિક છે અને પિતા પણ છે. આત્માના પિતા પરમેશ્વર છે. તેથી ગીતામાં ભગવાને કહ્યું છે કે તારો આત્મા અને તારા નામધારી તું જે છો એ તું જીવાત્મા છો. આ બંનેનો આધાર હું પોતે છું. આ આત્મા એ આપણું શરીર ઊંચક્યું છે. 5 કિલોથી 50 કિલોનું વજન આત્મા ઊંચકી રહ્યો છે. માનવ શરીરનું વજન આત્મા જ ઊંચકી શકે ને. તેથી તો આ શરીર ચાલે છે. આપણા શરીરનું ગમે તેટલું વજન હોય પણ આત્માને ભાર નથી લાગતો. અને એને ભાર ક્યારે લાગે છે? કામાગ્નિનો. કારણ કે આત્માની ચારે બાજુ અગ્નિ ભડ 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 બળી રહ્યો છે. તેથી ભગવાન ગીતામાં કહે છે, આ બાળ તો નથી અગ્નિ આત્માને, પણ આત્મા મૂંઝાય છે. આત્માને પાણી ભીંજવતો નથી અને છતાંય આત્મા કોઈના સાથ, સહકાર, સેવા માટે તરસે છે. આત્મા તરસે છે. પવન એને ઉડાવી શકતો નથી કે ઉખાડી શકતો નથી, છતાંય આત્મા સન્માનને લાગેલી કોઈના કરતા અપમાનની લાત જીવને બદલો લેવા પ્રેરિત કરે છે. આત્મા સુધી પહોંચતા જીવનમાંથી કામનાના પથ્થરો હટાવવાના છે. ક્યાં મૂકશો? જેમ રાહનો પથ્થર બધાને ઠેસ લગાડે, પણ બાજુમાં ચણાતા મકાનમાં એને મૂકી દઈએ તો એ મકાનમાં જેટલા રહે છે એને હૂંફ દેવા કામ લાગે, ઉપયોગી બને. હા, કામાગ્નિ અગ્નિથી બચવાનું છે. કામનો અગ્નિ બહુ જ ભયંકર છે. એ શરીરને તો બાળે પણ ઇન્દ્રિયોને પણ બાળે. જુઓ, ઉંમર થાય પહેલાં પગ અટકવા માંડે. આ 30-35 વર્ષના ચાલી નથી શકતા. 60ની અંદર તો હાથ, પગ, મોઢું બધું હલવા માંડે. પેરાલિસિસનો એટેક આવવા માંડે. ખબર નહીં કેમ, સમજ નથી પડતી કે કેમ. તેથી આ કામની અગ્નિમાંથી બહાર નીકળવાનો. અતિશય ખાવું, અતિશય ઊંઘવું, અતિશય બોલવું, અતિશય હસવું, અતિશય કોઈની નિંદા કરવી, અતિશય પોતાની સ્તુતિ કરવી બીજાઓમાં, અતિશય મિત્રતા બાંધવી, અતિશય શોપિંગો કરવા, અતિશય રોજ રોજ નવા કપડાં પહેરવાનો અભરખો રાખવો. આપણને એક પણ વસ્તુ વગર ચાલે નહીં. રોજ રોજ આપણને કંઈ ને કંઈ નવું જોઈએ, કંઈ ને કંઈ નવું જોઈએ. આવી ભોગ ભાવનામાંથી જ્યારે આપણે બહાર આવશું ત્યારે આપણા મોઢાનું તેજ જ બદલાઈ જશે.
ત્યારે આપણા વિચારો બદલાઈ જશે અને આ વિચારો જ કર્મને પ્રેરિત કરે અને કર્મ પ્રમાણે ફળ મળે, એમાં કોઈ શંકા નથી.